હેલો દોસ્તો, તમે બધા કેમ છો? અને આજના એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. અને આજનો વિડીયો લઈને આવ્યા છીએ આપણે કડામાં આવેલા સતી માતાજીના મંદિરમાં. ચાલો દોસ્તો, હવે આપણે આ મંદિરના અંદર જઈશું અને દર્શન કરીશું સતીમાના. તો જુઓ દોસ્તો, એન્ટર થતાં જ પહેલાં આપણને કંઈક આ પ્રકારનો ગેટ જોવા મળે છે. અને દોસ્તો, ગુજરાત એ સંતો, શૂરવીરો અને શક્તિ આરાધનાની ભૂમિ છે. અને અહીં ખૂણે ખૂણે એવા અનેક દેવસ્થાનો આવેલા છે જ્યાં આજે પણ સાક્ષાત ચમત્કારો અને ભક્તોની અતૂટ શ્રદ્ધા જોવા મળે છે. અને આવું જ એક દિવ્ય અને જાગૃત સ્થાનક એટલે કે મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકામાં આવેલું કડા ગામનું શ્રી સતી માતાજીનું મંદિર. અને જો તમે માનસિક શાંતિ, ભક્તિ અને પાવન વાતાવરણનો અનુભવ કરવા માંગતા હોવ તો તમારે એકવાર કડા સતી માતાજીના દર્શને જરૂર જવું જોઈએ. તો ચાલો આજે આ વ્લોગમાં જાણીએ આ ભવ્ય મંદિરનો ઇતિહાસ અને તેનો મહિમા અને ત્યાં કેવી રીતે પહોંચવું. તો ફાઇનલી દોસ્તો, આપણે અહીંયા પહોંચી ગયા છીએ અને તમે જોઈ શકો છો કે કંઈક ગેટ પર આ પ્રકારનું બોર્ડ લગાવવામાં આવેલું છે અને એમાં લખેલું છે કે શ્રી સિદ્ધેશ્વરી માતાજી કડા મંદિર. તો ચાલો દોસ્તો, હવે આપણે આ મંદિરના અંદર જઈશું અને દર્શન કરીશું સતીમાના અને તમને પણ એકદમ નજીકથી દર્શન કરાવીશું. અને દોસ્તો, સતી માતાને અનેક ભક્તો કુળદેવી તરીકે પૂજે છે. તો ઘણા લોકો તેમને શ્રદ્ધાના પ્રતીક તરીકે માને છે. અને સતી માં એ માં દુર્ગાનું એક સ્વરૂપ માનવામાં આવે છે જે પોતાના ભક્તોની વહારે ગાય છે અને તેમના દુઃખ દર્દ ક્ષણભરમાં દૂર કરે છે. અને સતી શબ્દનો અર્થ જ એવો થાય છે કે કલ્યાણ કરનારી અને સાધ્ય આપનારી માતા થાય છે. તો જુઓ દોસ્તો, આ જે તમે વૃક્ષ જોઈ રહ્યા છો એ રાનેરનું વૃક્ષ છે. અને દોસ્તો, આ વૃક્ષ પાછળનો પણ ખૂબ જ સરસ ઇતિહાસ છે જે તમને આ વિડીયોની અંદર જણાવીશું. તો જુઓ દોસ્તો, અહીંયા આપણા અનિલભાઈ સતી માતાની હિંચકે ઝુલાવે છે જે તમે જોઈ શકો છો. તો ચાલો દોસ્તો, હવે આપણે આ મંદિરના અંદર જઈશું અને દર્શન કરીશું સતી માના અને સાથે સાથે તમને પણ એકદમ નજીકથી દર્શન કરાવવાના છીએ. અને કડા ગામમાં આવેલું આ સતી માતાજીનું મંદિર માત્ર ઉત્તર ગુજરાતમાં જ નહીં પણ સમગ્ર ગુજરાત અને વિદેશોમાં પણ વસતા શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર છે. અને એવું માનવામાં આવે છે કે કડા ધામમાં માતાજી સાક્ષાત વિરાજમાન છે અને અહીં આવનાર કોઈ પણ ભક્ત ક્યારેય ખાલી હાથે પાછો ફરતો નથી. અને જે ભક્તો સાચા મનથી માતાજીની બાધા રાખે છે તેમની મનોકામના ચોક્કસ પૂરી થાય છે. અને ધંધામાં પ્રગતિ, સંતાન સુખ કે સ્વાસ્થ્ય સંબંધી તકલીફો દૂર થતા લોકો અહીંયા ભવ્યતાથી માતાજીની સુખડી, પ્રસાદ કે શ્રીફળ ચડાવવા આવે છે. અને દોસ્તો, અહીં દરરોજ ભક્તોની ભીડ રહે છે પણ કેટલાક ખાસ દિવસોમાં અહીંનો નજારો જોવા જેવો હોય છે. અને ખાસ કરીને રવિવાર અને મંગળવાર, આ બે દિવસોમાં માતાજીની દર્શનનું વિશેષ મહત્વ હોય છે. અને આ દિવસોમાં ગુજરાતભરમાંથી હજારો લોકો દર્શનાર્થે આવે છે. અને આસો ચૈત્ર નવરાત્રી દરમિયાન મંદિરમાં ભવ્ય શણગાર, હવન અને ગરબાનું આયોજન થાય છે. અને આ દિવસોમાં આખું કડા ગામ ભક્તિના રંગે રંગાઈ જાય છે. અને જુઓ દોસ્તો, અહીંયા શ્રી સિદ્ધનાથ મહાદેવનું પણ મંદિર આવેલું છે જે તમે જોઈ શકો છો.
અને જુઓ દોસ્તો, અહીંયા તમે જોઈ શકો છો કે ચોખ્ખા ઘીના સુખડીનો પ્રસાદ પણ તમે લઈ શકો છો। અને દોસ્તો, આ જે રાયણનું ઐતિહાસિક વૃક્ષ છે એમાં સતી માતાજી વાસ કરે છે અને કહેવાય છે કે વીરભણ નામના વ્યક્તિ પાટણથી સતી માતાજીને લઈને ગામડે જઈ રહ્યા હતા અને રસ્તામાં સુખી રાયણના વૃક્ષની નીચે આરામ કરવા માટે બેસે છે અને ત્યાં જ સતી માતા વાસ કરે છે। અને તે જ્યારે અહીંયા દીવા અગરબત્તી કરવા માટે આવે છે ત્યારે કડાના મુખી આ વાતને માનતા નથી અને કહે છે કે માતાજી મને દીકરો આપે અને કોઈ નિશાની આપે તો માનું। અને માતાજી કહે છે કે 9 મહિને તારા ઘરે દીકરો થશે। અને આ રાણના ઝાડમાં કાલે સવારે એવું અને અત્યારે તમે જોઈ શકો છો કે આખા મંદિરની પરિસરમાં ફેલાયેલી આ રાયણ કેટલી લીલી દેખાય છે। અને દોસ્તો, આ છે સિદ્ધેશ્વરી ફન વર્લ્ડ એટલે કે મનોરંજન પાર્ક, જે કડા ગામના મુખ્ય વિસનગર મહેસાણા રોડ પર સિદ્ધેશ્વરી માતાજી મંદિર અને સધી સિગોદર માતાજીના મંદિરના પરિસરની નજીક વિકસાવવામાં આવ્યું છે। અને અહીં આવતા શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ, ખાસ કરીને પરિવારો અને બાળકો માટે વિવિધ પ્રકારની રાઇડ્સ, ગેમ્સ અને મનોરંજનની પ્રવૃત્તિઓ ઉપલબ્ધ છે। અને માતાજીના દર્શને આવતા માટે આ એક સરસ ફેમિલી માઉન્ટિંગ પ્લેસ બની રહે છે। दोस्तों, આજનો વિડીયો અમારો કેવો લાગે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને અમને જણાવજો ને આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, કારણ કે આવા વિડીયો તમારી પાસે પહોંચતા રહે। તો ચાલો દોસ્તો, આજના વિડીયોમાં આટલું જ, ફરીથી મળીએ કોઈ નવો વિડીયો।